કેમ છો બધા મજામાં? ઉમ્મીદ કરું કે બધા મજામાં દેશો। જય માં મોગલ, જય માતાજી, જય માં શિહોરી। આપણે સવારમાં ઘઉંમાં પાણી વાળવાનું છે। લાઇટ આવી ગઈ તો ઘઉંમાં પાણી વાળીએ છીએ। ઘઉં કંઈક આવા પ્રકારના છે અને વાતાવરણ આજ કાંક વાદળા થઈ ગયા છે, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે। તમે ફેમિલી લાઇટ વહી ગઈ થી, લાઇટ હમણાં હજી આવી જ છે। તો આપણે પાછા પાણી આવ્યા, ઘઉં પાવાના છે। દિવસનો પાવર છે એટલે લાઇટનું કાંઈ નક્કી ન હોય, ઘડીક આવે ને ઘડીક વહી જાય। અને એક બીજી વાત કે યુટ્યુબમાં વિડીયો બનાવવાના મારે બંધ કરી દેવા હતા, પણ ઘણા મિત્રોના ફોન આવ્યા। અગાવાલા એમ કહે કે તમે વિડીયો સારા બનાવો છો, તો વિડીયો બનાવવાનું શરૂ રાખો। તો આપણે પાછા ડેઈલી હવે બ્લોગ બનાવીશું, બનાવતા જ હવે પાછા શરૂ કરી દેવા। હવે થોડોક સાહસ વધારે છું, પેલા મૂડ નહોતું વિડીયો બનાવવાનું, હવે પાછા બનેલી। અમારા ખેતરમાં એક વસ્તુ તમને બતાવું, એક ચાડિયો બનાવેલો છે, તે રાતે ખેતરનું રખે હોય। ચાડિયો બનાવવાનું એ કારણ કે માલ ઢોરો કોઈ આવે નહીં, એટલે આ ચાડિયો બનાવવામાં આવે। બસ આપણે બીજું ફેમિલી આપણે પાણી વાળીએ છીએ અને બપોર થઈ ગયા છે અને તડકો પણ બહુ છે। તો હવે આપણે ઘરે જઈને જમી આવી। ફેમિલી આપણે જમી લીધું છે અને જમી કાઢવીને પાછા આપણે વાર નીકળી ગયો, એટલે ઘઉં તો ન હોય, બહુ મોટા થઈ ગયેલા છે એટલે તો આપણે પાછું શેણામાં પાણી શરૂ કરી દીધું। શેણામાં પાણી વાળવા આવી ગયું અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે, લાગે છે વરસાદ આવવાનો। વરસાદ આવશે તો ઘણું બગડશે, ડુંગળી પાકી ગયેલી છે, પછી ઘઉં એક બીજો ઘેરો છે એ પાકવા આવ્યા, એ બધા પડી જાય તો પછી કટર આવે એ લઈ ન કે વરસાદ ન આવે તો સારું। ફાઇનલી પાણી વાળું સૌ શેણામાં। શેણાનો ખાર બહુ કરડે, ખાર ઓલો થાય એટલે જો આપણે શૂઝ પહેરી રાખેલા છે, હું તમને બતાવું। તો આવા શૂઝ પહેરી રાખવા પડે। આના બે ફાયદા, એક ખાર ન કરડે અને બીજું ગારાવાળા પગ ન થાય। અને રાતે પાણી વાળતા હોય તો ત્રીજો ફાયદો કે જીવ જત આપણને કંઈ કરડે નહીં। તો આ શૂઝના ફાયદા છે, તો આપણે પહેરી રાખ્યા છે। શેણામાં પાણી વાળી તો તમે વિડીયો કટ કરીને જોતા હો, કટ કરીને ન જોતા, કેમ કે આખો વિડીયો જોવો તો મારે 3,000 વોચ ટાઈમ કમ્પ્લીટ કરવાનો છે, તે થઈ જાય પછી આપણે સારા વિડીયો બનાવીશું। પછી નોખી ચેનલ એક્સપેરિમેન્ટ કિંગની બનાવવાની છે, કોમેડીની બનાવવાની છે। આમાં
સારો સપોર્ટ આપી ગયો તો આપણે બીજી ચેનલ બનાવી. મિત્રો હજી આપણે શેણામાં પાણીથી વાળીએ છીએ. હવે થોડાક શેણા પાવાના છે. આ શેણાને છેલ્લું પાણ છે, પછી શેણા પાકી જાય, પછી શેણા વાટવાના થાય. અને એક બીજા ખેતરમાં છે ડુંગળી પાકી ગઈ, ભાવે સારો છે એટલે ડુંગળી લેવાની થાય. અને હજી આપણે ઘણા કામ બાકી છે. હજી મારે અમદાવાદ જવાનું છે. અમદાવાદ જઈશું તેથી આપણે વ્લોગ બનાવીશું. અમદાવાદ મારે 28 તારીખે સાંજે જવાનું છે. તો એ ત્યારે આપણે વ્લોગ બનાવીશું. અને અમદાવાદમાં અમુક જગ્યાએ ફરવા પણ જઈશું, તેનો વ્લોગ બનાવીશું. શેણામાં પાણી શરૂ છે. તો આવા શેણા છે. શેણા છે. અને તમને ઘઉં બતાવું. ઘઉં પણ સારા અમારે છે, ફાલમાં સારા છે. ડુંડી મોટી છે. તમે જો, તમને એક ડુંડી બતાવું. આ ઘઉં ઘઉંની એક ડુંડી આપણે કાપી. તમે જો ઘઉંની ડુંડી, એક આંગળ ની માથે 6 વેંતની ડુંડી આવી ઘઉંને. ઘઉં પણ મસ્તીના ઊભા છે. ઘઉં સારા છે. આપણે શેણામાં પાણી શરૂ છે. આ ઓલા લીમડા દેખાય એની આઈનપા થોડાક ના સુધી શેણા છે. ઉલ્કા ખેતર આમ દેખાય જાહેર વટીને એમાંય શેણા છે. શેણા બનાવેલા છે. તો આ બળદને એવું છે, એને નીણ કરી દીધી છે. અને મમ્મી જો આ હાથે શાક બનાવવા હાટું વાલોડ ફોલે છે. હાથે શાક બનાવવા હાટું. અને હવે આપણે એક માવો નથી ખાતો હવાનો, તો એક માવો બનાવી લઈએ. તો ડબરો ખોલીને આપણે માવો બનાવીએ. તો હું બેનો માવો બનાવવા. પછી માવો કહવા મીનો માવો બની ગયો. પછી મેં ખાઈ લીધું. પછી બૂટ પહેરીને શેણામાં પાણી વાળવા ઉયો ગયો. આપણા શેણા છે એમાં પાણી જાય છે. તો ફેમિલી, આપણે શેણામાં પાણી વળી ગયું છે. પાણી વળી ગયું પછી આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. જુઓ તમે, કેમ કે હવે જવાનું છે આપણે ગામમાં. ને આપણે હવે મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માં મોગલ, જય માતાજી, જય શિવહરીમાં. અને હા,
હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ખાસ કરીને કોમેન્ટ સારી કરજો કે મને તે વિડીયો બનાવવાની મજા આવે એવી કોમેન્ટ કરજો. આપણે જોઈએ છીએ કે આ વિડીયોમાં કેટલી કોમેન્ટ આવે છે. હું ટાર્ગેટ રાખું છું કે 200 કોમેન્ટ આવવી જોઈએ. 200 કોમેન્ટનો ટાર્ગેટ છે, તો મિત્રો એટલો ટાર્ગેટ પૂરો કરી દેજો. તો આપણે પછી એક વ્લોગ બનાવીશું મસ્તીનો, એમાં બધી કોમેન્ટ આપણે વાંચીશું. જે મિત્રે કોમેન્ટ કરી હોય એ બધું વાંચીશું. તો મળીએ હવે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા.